ગુડ મોર્નિંગ મારા 2026ના ખેડૂત મિત્રો, પાછી નવી રીલમાં સ્વાગત કરું છું આપનું। વાડી પર પાછા આવી ગયા છે અને વાડી પર આવવાનો એક અનેરો આનંદ છે તે તમે જોઈ શકો છો। આ બધી કેરીઓ આપણી લટકે છે, તમે જોઈ શકો છો કેટલો મસ્ત પાક છે। ધોઈ નાખી છે, એકદમ મસ્ત ગંદી થઈ ગઈ હતી તો આપણે મસ્ત ચકાચક એને ધોઈ નાખી છે અને આ વાડી પર જો એકદમ મસ્ત છાંયડામાં મૂકી અને એકદમ ધોઈ નાખી। આપણા ઘરે બાયણુમાં પણ આવે તડકા આવે અને એ તો એ બે ઝાડની વચ્ચે કેટલો મસ્ત છાંયડો હોય અને અહીંયા બેસીને ગાડી ધોઈને આજો ને કેટલી મસ્ત ધોઈ નાખી છે। આ રીતનું હોય, સામે આપણા બધા પાક હોય, આપણી મહેનત છે એ દેખાતી હોય, એ ગમે ત્યાં બધે લટકે છે મહેનત આપણી। હા 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 હા, આવું તો આપણે જોઈને નજારો જ અલગ હોય। દરેક જગ્યાએ તમે જોઈ શકો છો એટલે મહેનત દેખાય છે। એટલે આ રીતના છે, અહીંયા આવવાથી તો આપણે એક થાકે જ ઉતરી જાય છે। એ રીતનું આપણું વાડીનું સીન છે। એટલે તમે ગમે તેટલા રૂપિયા હોય, પૈસા હોય, પણ વાડી આપણી પાસે એક હોવી જરૂરી છે। જે આપણો કામકાજ કરીને આવીએ અને એ આપણો થાક ઉતારી દે, એનું નામે વાડી। અહીંયા આપણે છાંયડે આવી રીતના ગાડી મૂકી છે, એવી રીતના આપણે ખાટલા પણ મૂકીને અહીંયા એ આરામથી નીંદર લઈ લીધી, મજા આવી જાય। આનું નામ તે વાડી। તમને રીલ જોવામાં આનંદ આવ્યો તો તમે મને કહો, કમેન્ટ કરજો અને આપણી વાડી કેવી લાગી એ પણ મને કહેશો। જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।